वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। बोलो स्वामीनारायण भगवान कृष्ण कन्हैया द्वारिकाधीश रामचंद्र भगवान विघ्न विनायक दे कष्टभंजन दे। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। श्रीशुक उवाच गोविंद भुजगुप्तायां द्वारवत्यां कुरुद्वः अवात्सीन्नारदो भीक्ष्णं कृष्णोपासनलालसः। सुखदेवजी महाराज कहे छे, हे महाराज परीक्षित, कुरुवंश ने आगळ वधारनारा हे राजवी, द्वारिका नगरी भगवान श्री कृष्णना पूजाओथी रक्षायेली हती। एवा द्वारिका नगरी में नारदजी घणी वखत प्रभुना दर्शन करवा माटे आवता। भगवानना दर्शननी इच्छावाळा घणी वखत पधारता। एम एक वखत पण नारदजी पधार्या छे। काव्यों पण नारदजी पधारे छे। शिशुपाल वध आदिक में सुंदर वर्णन कविओए कर्या। श्रिय पति श्रीमती शासितुं जगत् जगन्निवासो वसुदेव सद्मनि वसन्तदर्शावतरन्तमम्बरात् हिरण्यगर्भाङ्गभुविं मुनिहरि। लक्ष्मीजीना पति जे नगरी में वसे छे एवा वासुदेवजीना पुत्र भगवान वासुदेवजीना महल में नारदजी आकाश में हाथ में वीणा लई अने नगरी करता दर्शन नारदजी पधार्या। भगवान श्री कृष्णे ने वसुदेवजीए पूजन कर्युं छे। साधु संतो पधारे त्यारे भगवान पण ऊभा थई जाय छे, चरण पखाळे छे, चरणना अमृतने माथे चढ़ावे छे, पूजन करे छे। केम तो के साधवो हृदयम मह्यम, साधुओ मारू हृदय छे, साधुओ मारी जानड़ियों छे, साधुओ मारा स्वरूपनुं ज्ञान करावा माटे जगत में विचरण करे छे। मान अपमान सुख दुख भूख तरस
લોકોની નિંદા અને ટીકા આદિકને સહન કરીને પણ મારા સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. જીવોને મારામાં હેત થાય એવા પ્રયત્નો કરે છે અને એ જીવને જન્મ મરણ થકી રહિત કરે છે. એક જીવને ભગવાનમાં જોડે તો એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય, એમ ગુણાતીતાનંદ સ્વામીએ વાતુમાં લખ્યું. વસુદેવજીએ હાથ જોડી અને વિનંતી કરી છે, હે ભગવાન, આપ જેવા સંતોના વિચરણ તો જીવોના કલ્યાણને માટે હોય છે. હું આપને કોની ઉપમા આપું? જે ઉપમા આપું એ ઓછી પડે. કામદુઘા, કલ્પતરુ, પારસ, ચિંતામણી ચાર, જેને જેને ઉપમા આપી. મહારાજ, દીકરાની ઈચ્છાથી મેં ભગવાનની આરાધના કરેલી. મારા મનોરથ ભગવાને પૂરા કર્યા. મેં પ્રાર્થના કર્યા કરી, તમારા જેવો દીકરો મારે ઘરે થાય, અને એવા ભગવાન મારે ત્યાં પધાર્યા છે. પણ મારા જીવના કલ્યાણ થાય એવી મેં કંઈ માગણી નહોતી કરી શકી. મહારાજ, વાત્સલ્ય ભાવ કયો, દીકરાનું હિત કયો. મહારાજ, મારા જીવનું કલ્યાણ થાય, મોક્ષ થાય એવી કંઈક વાતો કરો. મને ભાગવત ધર્મની વાતો કરો. સાંભળીને નારદજી અતિશય પ્રસન્ન થયા છે. હે વસુદેવજી, આપનો આ પ્રશ્ન તો અનેક જીવોના કલ્યાણને માટે છે. વિશેષ શું કહું? તમને ક્યારેક ક્યારેક ભગવાન જ્ઞાન કરાવે છે, ક્યારેક ક્યારેક પડદા નાખી દે છે, ક્યારેક ક્યારેક તમને એમ થાય છે કે આ કૃષ્ણ છે ને એ મારો દીકરો જ નથી, પણ એ તો ભગવાન છે. ક્યારેક ક્યારેક થાય છે. પણ જો તમે કાયમ એવું જ્ઞાન રહે તો તમને દીકરાનું સુખ ન આવે, લાડ લડાવવાનું મજા ન આવે. ડીએસપી સાહેબ જિલ્લામાં બરાબર, પણ ઘરમાં આવીને ડીએસપી સાહેબની રીતે અપ ટુ ડેટ લઈને રિવોલ્વર લઈને આમ ફૂલ ડ્રેસમાં ફરતા હોય તો દીકરાને કેમ રમાડાય? અને દીકરો કેમ મોટો થાય ને દીકરાને શું સુખ આવે? ડીએસપી સાહેબ બરાબર, પણ ઘરમાં તો એ પપ્પા છે. હવા ભગવાન તમારા દીકરા થઈ અને તમારા ઘરે પધાર્યા છે. તમે ભાગવત ધર્મની વાત કરો છો. પૂર્વે જનક મહારાજના વંશમાં થયેલા નિમિ રાજાએ નવ યોગેશ્વરોને ભાગવત ધર્મ વિશે પૂછેલું. જે મધ્યના 54ના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, ભાગવતમાં કહેલા જનક રાજા અને નવયોગેશ્વરના સંવાદે ભાગવત ધર્મનું પોષણ કઈ રીતે થાય? મહારાજ કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એનેથી યુક્ત એવા એકાંતિક ભાગવત ધર્મને પાળનારા સાધુ થકી ભાગવત ધર્મનું પોષણ થાય. ગ્રંથ વાંચવાથી ન થાય, સાંભળવાથી ન થાય, મદદ કરે. પણ જો પોષણ કરવું હોય ભાગવત ધર્મનું તો મહારાજ કે જે એવું જીવન જીવે છે ને એના ઉપદેશથી, એની સાથે હેતથી, એના કેયમ કરવાથી થાય. નવ યોગેશ્વરો કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન મહારાજા જનકના મહેલે પધાર્યા. શરીર નાશવંત છે એમ માની બધાને એક સાથે આમ ખેસ નાખીને બેઠ્યા. યોગેશ્વરોને થયું કે મહારાજા જનક આવી રીતે વાત કરી, હે રાજન, તમે વૈદેહી કહેવાઓ છો? તો કે હા, મને કાળનું સતત અનુસંધાન છે. ક્યારે દેહ પડી જાય ખબર નથી. અંત્યના 30ના વચનામૃતમાં મહારાજે લખ્યું, 5 વાનાનું નિત્ય નિરંતર અનુસંધાન રાખવું. અને પછી કથા તો આપણે કહેતા હોય કે તાંસળામાં ગયા તેલના ને ટીપું ન પડે.
એ નવયોગેશ્વરોને કીધું, મહારાજા જનકે, હું આ રીતે વૈદેહી મને બધા કહે છે. એમાંથી યોગેશ્વરો રાજવીને કહેવા માંડ્યા કે ભગવાનની ભક્તિ અને ઉપાસનાથી જ નિર્ભય થવાય. બ્રહ્મા હોય જો ભક્તિએ હીણો, તો તે પણ છે કાળ ચવીણો. મહારાજે લોજમાંથી કાગળ લખ્યા રામાનંદ સ્વામીને, એ વખતે આ લખ્યું. એને પણ પ્રકૃતિ પુરુષ સુધી પણ એક દી કાળ આવી જાય. કેદી આવે કાંઈ એના માપ ન હોય, પણ ત્યાં સુધી અંત લખ્યું, પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે, ભાવ બ્રહ્મા ન રહે કોઈ રે. એક દી નિર્ભય થવું હોય તો નિર્ભય ચરણ છે નાથના. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ આદિકને ભાગવત ધર્મ કહેવાય છે. એ ભાગવત ધર્મનો જે આશરો કરે એનું ક્યારેય પતન થતું નથી. દેશકાળાદિકે કરીને કંઈક ઠેસ લાગે, કંઈક પડી જવાય, પણ એ ઊભો થઈ જાય, ભગવાન એને ઊભો કરી દે. જે કાંઈ કરીએ છીએ એ બધું જ ભગવાનની પ્રસન્નતાને માટે, ભગવાનને સાધુ રાજી થાય એટલે એવા અર્પણની ભાવનાથી જે કાંઈ કરીએ હે રાજન, એ પણ ભાગવત ધર્મ કહેવાય છે. અંત્યના 25ના વચનામૃતમાં મહારાજે લખ્યું, દાન કરે, વ્રત કરે, યજ્ઞ કરે, હોમ હવન કરે, જે કાંઈ કરે એ ભગવાનને રાજી કરવા કરવું. કેવળ અમથુંય નહીં, અમથું કરે તો મહારાજ કે તમો ગુણી કહેવાય. તાન ધ્યેય હેતુ રાખવાનું, બસ ભગવાન રાજી થાય, સંતો રાજી થાય, આપણે બી રાજીપાનું ફળ જ પાછું રાજીપાનું ફળ એ રાજીપો. આ લોકનું તો અમથું મળવાનું જ હોય. ભેંસ 20-25-30 હજારની લે, એ દૂધ સારું લે, પોદળા સારું ન લે. 20-25 હજારની ભેંસ લે, એ દૂધના બોઘરા ભરાય એટલે લે, કાંઈ મોટો પોદળો થાય એમ સારું. એમ આ બીજું બધું કરીને એ ભગવાનને રાજી કરવા, બીજું તો બધું વાહે આવે. સુખ, સમૃદ્ધિ, શાંતિ, પરિવાર, જે કંઈ. અને કદાચ હોય કે ન હોય તો નરસિંહ મહેતાની જેવી ને એકનાથને તુકારામની જેવી ભગવાન સમજે ને આપે. કદાચ ન હોય તો એ આપે, કાંઈક આપે. તો જનક મહારાજાએ ફરીને પૂછ્યું કે એવા ભગવાનના ભક્તો હોય એના કેવા લક્ષણો હોય, સ્વભાવ કેવા હોય, વર્તન કેવા હોય, કેવું બોલતા હોય. હરિનામના યોગેશ્વરે એમ કીધું કે જે ભક્તની દ્રષ્ટિ એવી હોય કે ભગવાન અણુ અણુમાં બધે અંતર્યામી રૂપે રહ્યા છે, જળ ચેતનમાં, સર્વમ વિષ્ણુમયમ જગત. ભાઈ, હું કોનો અપરાધ કરું, હું કોનો તિરસ્કાર કરું, હું કોને ઉપર ક્રોધ કરું, કારણ કે એના હૃદયમાં પણ રામ રહ્યા છે. કીડીમાંય ભગવાન રહ્યા છે, બધામાં ગુરુત્વાકર્ષણના નિયમથી જેમ બધું છે એમ બધામાં ભગવાન રહ્યા છે. એવી એની દ્રષ્ટિ છે. અને જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાસે રે. અને સિયારામ માયા સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. આવી જ એની દ્રષ્ટિ થઈ છે. અને દૃષ્ટિ એવી સૃષ્ટિ, આવી જ એની દ્રષ્ટિ થઈ છે. ઉત્તમ ભક્ત કહેવાય છે. ભગવાનમાં હેત રાખે, ભગવાનના ભક્તોની સાથે સ્નેહ રાખે, મિત્રતા રાખે. જે અજ્ઞાની છે એની ઉપર દયા રાખે, પણ જેની હારે ભળતું નથી એની હારે ઉપેક્ષા રાખે, તો એ મધ્યમ ભગત કહેવાય. જે કેવળ પ્રતિમાની જ પૂજા કરે છે, અષ્ટપ્રકારની પ્રતિમા સારું છે, કરવી જ જોઈએ, પણ ભગવાનના ભક્તોની, અન્ય જીવોની, અન્ય મનુષ્યોની
સેવા ઉપયોગી કાંઈ થતા નથી, તો એ પ્રાકૃત ભક્ત કીધા. ભગવાનની સેવા પૂજા બધું કરવું, પણ કોકને કંઈક મદદરૂપે થવાનું. પશુ પંખી પ્રાણી મનુષ્યો જીવ પ્રાણી માત્ર જેવી જેની શક્તિ સગવડતા વ્યવસ્થા સામર્થ્ય બધી, કારણ કે બધા એમાં ભગવાન ગયા છે. શાસ્ત્રી મહારાજ જે કરતા ને એ ભગવાનને રાજી કરવાની સાથે સાથે મહારાજ બધાય માર્યા છે. દુષ્કાળ પડે 72ની સાલમાં 500 ગામડામાં એ તડકામાં ફરેલા. જૂનાને ખબર છે, ભૂકંપ થાય બીજું થાય રેલ રાહત થાય, બધી જ્ઞાતિને આ હરિભગત છે એમ તારવવાનો નહીં સ્વામી કે, કારણ કે બધાય એક ભગવાનના દીકરા છે. અટાણે બધાયને જરૂર છે, બધાને આપણાથી પોગાય એટલે ઠેકાણે, પણ અટાણે બધાયને જરૂર છે એમ માની અને સ્વામી શક્ય પ્રમાણે સગવડતા પ્રમાણે આમ કરતા. કેમ કે ભગવાન બધાયમાં છે, અંતર્યામી એમાં છે, એને અટાણે મુશ્કેલી છે જે હોય તો. ભગવાનનો જે સ્મરણ કર્યા કરે છે એ સ્મરણના પ્રતાપથી સંસારમાં એ મોહ પામતો નથી, એ ઉત્તમ ભક્ત કહેવાય છે. ત્રિભુવનનું સુખ સામે મળે છતાં એમાં આસક્તિ થતી નથી. ત્રિભુવન વિભવ હેતવેપ્યકુંઠ સ્મૃતિરજિતાત્મસુરાદિભેદવિમૃગ્યાત ન ચલતી ભગવત પદારવિંદાલ લવ નિમિષાર્ધમપી સવૈષ્ણવાગ્રય. ભગવાનના ચરણારવિંદથી એક લવ ક્ષણ જેટલી પણ વૃત્તિ જેની ખસતી નથી એ ઉત્તમ ભક્ત કહેવાય છે. એવા ઉત્તમ ભક્ત એના હૃદયમાંથી ભગવાન ક્ષણ પણ ખસતા નથી, પ્રેમની દોરીથી બંધાઈ જાય છે. વિસૃજતિ હૃદયમ નયસ્ય સાક્ષાત ધરીરવશાપિહિતોપ્યઘૌઘનાશ પ્રણય રસનયા ઘૃતાંઘ્રી પદ્મ સભવતી ભાગવત પ્રધાન ઉક્ત. એ જનક મહારાજ, જેના હૃદયમાંથી ભગવાન ક્ષણ પણ ખસતા નથી એવી જેની સ્થિતિ છે એ ભાગવત ભગવાનના ભક્તોમાં ઉત્તમ કહેવાય છે. હે મહારાજ, માયાવીઓને પણ મોહ પમાડે એવી માયાનું શું લક્ષણ છે? માયા છે ને ભગવાનની શક્તિ છે, ત્રિગુણાત્મિકતા છે, અહમ મમતને ઊભી કરનારી છે. સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ કારણ દેહમાં સંબંધીઓમાં વગેરે અહંતા અને મમતાને ઊભી કરનારી માયા છે. એવી માયા તરવી હોય તો ભગવાનનું શરણું લેવાનું, એને ભક્તિ કરવાની. ગીતાજીમાં ભગવાને કીધું, દૈવી એશા ગુણમમયી મમ માયા દુરત્યયા મામ એવી પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. આજે મોટા માણસો કૂતરા પાળે, કૂતરીયું પાળે, એના ડેલા દરવાજા પાસે જઈને તો ભાવવા માંડે અને શેઠ કહે ચોપ, ભણતી બંધ થઈ જાય. માયા ભગવાનની શક્તિ છે, બધાને એમ થાય હેરાન કરે, પણ ભગવાનના ભગતને નહીં. જો મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું કે ભગવાનના ભક્તોને માયા હેરાન કરતી નથી, એને તો મદદ કરે. આંખ નાક કાન બધા માયાના. સુગ્રીવે ભગવાન શ્રી રામને કીધું કે અતિશય દેવા પ્રબળ તવ માયા છૂટહી રામ કરહું જોદાયા યહ ગુણ સાધન તે નહીં હોય તુમરી કૃપા પાવજી કોઈ કોઈ. તમારી કૃપા કોકની ઉપર થાય છે. અંધારું થાય નહીં પણ દીવો કરે તો વયું જાય. હવે એ પાછું અંધારું ન આવે એવી ઈચ્છા હોય તો ભજન કર્યા કરું બસ. અંજવાળું તો થયો, પણ જો ભજનનો દીવો ચાલુ નહીં હોય તો પાછું અંધારું થઈ જાય.
વાર નહીં લાગે. એટલે રામ નામ મની દીપ ધરી, જીહ દેહરી દ્વાર, તુલસી ભીતર બાહેર હું, જો ચાહસી ઉજિયાર. એ અંધારું પાછું આવે નહીં એવી ઈચ્છા હોય તો સતત બીજું ન કાંઈ કરીએ તો ભજન કર્યા કરો. બસ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, હાલતા ચાલતા ખાતા પીતા. બીજું થાય વાંચન સત્સંગ જે સારું છે, પણ એટલું થાય તો ભગવાન એને બુદ્ધિ દાય દયાવતે ભગવાન અંજવાળું કર્યા કરે. હે રાજન, વેદમાં જે કરવાનું કહ્યું છે એ કરે એને વિધિ વાક્યને કર્મ કહેવાય. આમ નહીં કરવું જે નિષેધ કીધો છે એને અકર્મ કહેવાય. કરવાનું કીધું છે છતાંય ન કરે એને વિકર્મ કહેવાય. માટે વેદમાં શાસ્ત્રોમાં જે કહ્યું છે એ પ્રમાણે કરે. ભગવાનના અનેક અવતારો થાય છે. એ ભગવાનની ભક્તિ કરીને જીવનું પરમ કલ્યાણ થાય છે, દોષો થકી બચી શકાય છે. અને ભગવાનની ભક્તિ કરીને દુર્લભ એવો મનુષ્યનો દેહ સાર્થક થાય છે. જુદા જુદા સમયે જુદા જુદા અવતારે ભગવાનના જુદા જુદા અવતારો થાય છે. કાર્યપરક એવા ભગવાનની નવધા ભક્તિ કરવી, અષ્ટ પ્રકારની પ્રતિમા એમાં પ્રેમ રાખવો. દ્વાદશ સ્કંધમાં કળિયુગના લક્ષણો આવે છે. એ કળિયુગના લક્ષણોમાં દુર્જાવિદ્ય એવી કળિયુગનું વર્ણન આવે છે. મહાભારતમાં આવે છે, રામાયણમાં આવે છે, ભાગવતજીમાં આવે છે. અને છેવટે એમ કીધું ગમે એવો કળિયુગ આવશે ત્યારે કોઈક માણસ તો હશે ને, તો એનું કલ્યાણ કેમ થાય? ખગરાજ ગરુડજીને કાગભૂષણજીએ એમ કીધું કે વિનિશ્ચિતમ વદામિ તે ન અન્યથા વચાંસી મે, હરિમ નરા ભજંતી રે અતિ દુસ્તરમ તરંતી તે. આ શ્લોક શાસ્ત્રી મહારાજ બહુ બોલતા પ્રસંગે ઘણી વાર. હે ખગરાજ, તમે બીવોમાં, ગમે એવો કળિયુગ આવશે પણ એ ટાણે જે જીવ હશે એ ભગવાન નારાયણનું નામ લેશે તો એનું જરૂર કલ્યાણ થશે. જો વચનામૃતમાં મહારાજે લખ્યું, જ્યારે જ્યારે જીવને ભરતખંડમાં મનુષ્યનો જન્મ આવે છે ત્યારે ભગવાન કે ભગવાનના સાધુ જરૂર વિચરતા હોય. એ નો હોય પણ આપણને ભેટો ન થયો, હે સમજો, ભેટો ન થયો, જિંદગી વહી ગઈ. ભેટો થાય તો ઓળખાણા નહીં, હેત ન થયું, હેત થયું પણ કીધું એમ ન કર્યું, ઘણી બધી હોય. તેમ છતાંય જો એ જીવ ભગવાનનું નામ લીધા કરે તો ભગવાન દયા કરે અને એવા સાચા સદગુરુની પ્રાપ્તિ કરાવે અને એમાં હેત થાય એવા ભગવાન સારા વિચારો આપે. બસ. હે રાજન, આવી રીતે ભાગવત ધર્મની વાત કરી. એકાદશ સ્કંદ જ્ઞાનનો અધ્યાય છે, જ્ઞાનનો સ્કંદ છે. આજે પૂર્ણાહુતિનો દિવસ છે. ભાગવત ધર્મની વાતો કરી. પ્રસન્ન થયેલા વસુદેવજીએ નારદજીનું પૂજન કર્યું છે. ખૂબ ખૂબ આનંદ થયો. જુઓ, તમે બહુ ભાગ્યશાળી છો. હવે તમારે ક્યારે એવો વિચાર નહીં કરવો કે મારું કલ્યાણ કેમ થાય, મોક્ષ થાય. તમારો દીકરો મોક્ષ દેનારો, બધાને મોક્ષ દેનારો તમારો દીકરો. પછી હવે એ અંજવાળું કાયમ રાખજો. યોયમ નૃલોકે બત ભૂરી ભાગા, લોકમ પુનાના મુનયોભિયંતી, ઈશામ ગૃહાના વસસીતિ સાક્ષાત, ગુઢમ પરમ બ્રહ્મ મનુષ્યલિંગમ. મનુષ્ય થઈને આવેલા છે, સવા અયમ બ્રહ્મ. નારદજીએ વસુદેવજીને ફરી યાદી આપી. યાદ કીધું એમ યાદ તો આવતું હતું, પણ ભગવાન એને ભૂલાવી દેતા હતા દીકરાનું સુખ પ્રાપ્ત થાય એટલે. નારદજીએ વિદાય લીધી છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, મહાભારતના યુદ્ધને નિમિત્ત બનાવી હજી ધરતીનો ભાર ઉતાર્યો ખરો,
પણ હજી પૂરો ઉતરો નથી. કેમ? મારા દીકરાઓ છે ને એને કોઈ કાંઈ રોકી શકતા નથી. એ તો હું સૌ એટલે મર્યાદામાં છે. હું નહીં આવું તો બધાને કદાચ હેરાન કરે. એ મર્યાદા નહીં. હા, એટલે હું સૌ ત્યાં બધાય મારો વંશ પણ. સ્વામિનારાયણ ભગવાને પોતાના વંશજોને ગાદી સોંપી. ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છે કે મારા વંશના કોઈ છોકરાઓ મારી પહેલાં જવા જોઈએ. ભગવાનની ઈચ્છાથી બ્રાહ્મણોનો શાપ થયો છે. રાજન યદુવંશીઓ તો ભગવાનના દીકરા, બ્રહ્મણ્ય દેવ માનનારા, એને કઈ રીતે બ્રાહ્મણોનો શાપ થયો? ઋષિઓનો. પિંડારક ક્ષેત્રમાં વિશ્વામિત્રજી, કર્ણ, દુર્વાસા, ભૃગુ, અંગીરા, કશ્યપ, વામદેવ, અત્રિ મહારાજ, વશિષ્ઠ વગેરે આવા બધા અનેક અતિ પ્રતાપ સમર્થ સાધુ સંતો ભગવાનના દર્શન કરવા ઘણી વાર આવતા એમાં આવ્યા હતા. અને ગામને પાદરે પિંડારક ક્ષેત્ર એટલે સીમાડો જીક્યુને ઢાળો કર્યો છે, બેઠા છે. એમાં જાંબવંતીના દીકરા સાંબ, જુવાન અને રૂપાળા, આ બધા જદુવંશીઓને નક્કી થયું ભગવાન પાસે આ બધા બ્રાહ્મણો, સાધુ સંતો, ઋષિઓ આવે છે. ઠીક છે, હવે ભજન ભક્તિ કરે છે, પણ એ બધા બધું જાણતા હોય કે ન જાણતા હોય? ભજન કરે તો બધું આગળ પાછળનું જાણતા હોય કે નહીં? કે આમ ખબર ભાઈ, આ તો હવે આપણે પૂજન કરીએ, બીજું હું? આપણે એને જોવા ખરા હોય જાણે છે કે નહીં? ઝેરના પારખા કરવા રાફડામાં હાથ નાખ્યા, આપણે જોવા. એટલે બધા બેઠા હતા ને આ બધા છોકરાઓ અને એ બધા ઓલો સાંભ હતો એને બાયુના લુગડા પહેરાવ્યા, પેટે તાહળું બંધાયું, અને બે બાજુ બીજી હતી છોકરાઓ કાઢે એમ કાઢ્યા. બેગ એ થયા ને બેગ બીજા થયા ને બધા. અને ઋષિઓ બેઠા હતા ને વંદન કર્યા, પ્રણામ કર્યા. નમસ્કાર વંદન મહારાજ, અમારા આ વીર બભરુના પત્ની છે, એમને દિવસો રહ્યા છે, 5-7 મહિના થઈ ગયા છે. હે મહારાજ, એને દીકરો આવશે કે દીકરી? હવે દીકરો કહેતો ખોટું પડે ને દીકરી કહેતો ખોટું પડે. સાંભને લુગડા પહેરાવ્યા, તાહળા બાંધ્યા, એમાં દીકરી આવે કે દીકરો આવે? એને દીકરો આવશે કે દીકરી? અમારે જરા સોનોગ્રાફી નહોતા એ ટાણે, પણ સાધુના મન જ સોનોગ્રાફી કરતા વિશેષ હતા. ઋષિઓ તો પ્રતાપી સમર્થ હતા, ત્રિકાળ જ્ઞાન જાણનારા, આંખ્યું વીંચી. આહા, જેનો બાપ અમારા પગ પૂજે ને પાણી પીવે, એના છોકરાઓ અમારી મશ્કરી કરે. એને ખબર નથી આ સામ છે કે વહુ છે, અને ઠેકડી કરવા આવ્યા. હે, જાઓ, એમાંથી જી થાય ને એ તમારા વંશનો નાશ કરશે. દીકરો થાય કે દીકરી, એમને જી થાય, જી નીકળશે એ તમારા વંશનો નાશ કરી નાખશે. અને બી ગયા, બીજ જાય ને આગા પાછા જઈને તાળું છોડ્યું. તાળું છોડ્યું તો આવડું ગજવેલું લોઢાનો ટુકડો નીકળ્યો અંદરથી. ન્યાય નાખ્યો નહોતો પણ નીકળ્યો. બી ગયા, શું કરશું? ભગવાનને કહેતો તો દખે. એટલે ઉગ્રસેન મહારાજ માં જઈને વાત કરી, પણ તે આવું હું કામ કર્યું ન્યા? તો કે હવ કે હાલો જોઈએ કેવાક છે. હવે કહી નાખો ને પાણે, આટલા બધા જો મંડો ઘણવા દરિયા કાંઠે જઈને જાઓ, રજ બેળી રજ થઈ જાય ને દરિયામાં વયું જાય. હવે નસીબ બેસે થાય એટલે તો મીંડા ગહવા, ગહતા ગહતા એટલો ટુકડો રહ્યો એ ગહાણો ને એટલે નાખી દો ને એ માછલું ગળી ગયું. અને એમ કહેવાય છે એ તણાતી તણાતી રજ ભગવાનની ઈચ્છાથી સોમનાથ સુધી પહોંચી, અને એના ધૂળમાં કાદવમાં પાણી ઉગી. આ બાજુ
ભગવાનને ખબર પડી એટલે એ પણ થોડા છોકરાઓને બોલાવીને એલા છોકરાઓ પણ તમે પણ જો આવું કર્યું આવું કરાય. હવે થવાનું થઈ ગયું બીજું હું, હવે આપણે બધા જઈએ સોમનાથ મહાદેવ, ચંદ્રના દેવ, ચંદ્રને માંથી મુક્તિ આપનારા એવા મહાદેવજી મેર કરે, પૂજન કરી અને કંઈક હોળીનું કાંટે મટે તો ઠીક છે, જાય બીજું હું. હાલો બધાય ન્યા નક્કી કર્યું. અમુક વૃદ્ધોને ને અમુક બીજાને ને અમુક બાઈઓને હવને રાખી દીધા. પુરુષો બધાય તૈયારી કરવા માંડ્યા. હવે ગાડા, રથો, વાહનો અને વાહન દરિયામાં એમ કે વહાણ દ્વારા જે રીતે જવાતું હોય છે એમ તૈયારીઓ કરવા માંડ્યા. આ બધા જદુવંશીઓ ભગવાનના દીકરાઓએ માલ સામાન ઘણોય લીધો, લુગડા, વાઘા, અલંકાર, હથિયારો, ગદાઓ, તરવાઈરો. એટલે ઉદ્ધવજીને ખબર પડી છે, ઉદ્ધવજીએ ભગવાનની પ્રાર્થના કરી છે અને ઉદ્ધવજીએ કીધું, હે મહારાજ, અમે તમારી ભેળા મોટા થયા, હે નાના હતા તેજીથી આજ દેવજી ઉંમર થઈ ગઈ, રીમા ઝીમા આયરે તમારું સ્મરણ કરે એને તમારો વિયોગ સહન ન થાય તો અમે તમારી ભેળા રહ્યા, હવે અમે કેમ જીવશું મહારાજ? મને હોતી હાયરે લઈ જાઓ ને, મને ધામમાં લઈ જાઓ. મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને કીધું, મહારાજ તમે મને હોતી ધામમાં લઈ જાઓ. મહારાજ કે સ્વામી હમણાં નહીં, અમે ગયા પછી 1.5 મહિના પછી લઈ જાઓ. ઉદ્ધવજીની પ્રાર્થના પ્રભુએ સ્વીકારી. ઉદ્ધવજી બરાબર છે, પણ હવે હું તમને કહું, અહીંથી ગયા પછી જુઓ ઋષિઓનો શાપ થયો છે, ખબર છે ને? હા, કોઈ બચવા નથી, કોઈ. દરિયામાં દ્વારકા ડૂબી જાય, પણ એક તમે બચો એવી મારી પણ ઈચ્છા છે. શાપ હોવા છતાંય ભગવાને સંકલ્પ કર્યો હોય, તમે બદ્રિકાશ્રમમાં જાઓ, આ જ્ઞાન જે મારા સ્વરૂપનું છે એ જાળવી રાખજો. ભવિષ્યમાં તમે પાછા ધરતી ઉપર આવજો, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તમે કહેજો. અને આપણે એમ કહીએ છીએ કે ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં દુર્વાસા મુનિના શાપ થયા ત્યારે એ ઉદ્ધવજી આ ધરતી ઉપર રામાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા, જેને ભગવાન સ્વામિનારાયણે ગુરુ કર્યા છે, એ રામાનંદ સ્વામી. તમે બધું છોડીને હવે જાઓ બદ્રિકાશ્રમ. મહારાજ ત્યાગોયમ દુષ્કરો ભૂમન કામાનામ વિષયાત્મભી સુતરામ ત્વયી સર્વાત્મન ન ભક્તે રીતિ મેમતી. તમે કહો છો ઘરબાર છોડીને જાઓ, ત્યાગ કરવો હેલો નથી. કયો એટલે છૂટી જાય એવું નથી મહારાજ, મુશ્કેલી છે. એમાંય તમારી જે ભક્તિ નથી કરતા એને તો બહુ દુષ્કર છે. તમારા ભક્તિના પ્રતાપથી તમે જ્ઞાન આપો તો જરૂર છૂટી જાય, પણ હેલો નથી મહારાજ. હું તમને કહું છું કે તમે બદ્રિકાશ્રમ જાઓ. છતાં એમ અન્ય કથા પ્રસંગોમાં કહી છે, ઉદ્ધવજી સોમનાથ પણ સાથે પધાર્યા હતા. મૈત્રી મહારાજને જ્ઞાન દેવાની વાતો કરી હતી, પ્રથમ સ્કંદમાં આપણે થોડુંક કીધું હતું. તો આવી રીતે ભગવાને તૈયારીઓ કરી અને સુખદેવજી મહારાજ કહે છે, ભગવાને ઉદ્ધવજીને એમ કીધું, ઉદ્ધવ છોડવું સહેલું થાય, ગુરુ મા બાપ અન્ય આપણને યાદી આપે, માર્ગદર્શન આપે. બેટરી છે ને અંજવાળું કરી દે પણ ગતિ ન કરે, ગતિ તો આપણે કરવી પડે, હાલવું આપણે જોઈ. અંજવાળું થાય પણ હાલે કોણ? બેટરી થોડી હાલવાની. એમ ગુરુ મા બાપ આપણને કંઈક યાદી આપે, એમ કરવું કે ન કરવું એ તો આપણે ઉપર આધાર છે. માટે ગતિ કરવી તો આપણે જ. જો આત્મનો ગુરુ આત્મે એવા, પોતે જ પોતાનો ગુરુ જ્યારે થાય છે ત્યારે એને છોડતા કાંઈ કઠણ પડતું નથી, પોતે જ પોતાનો ગુરુ થાય. માટે જુઓ, અમારા પૂર્વજ યદુ મહારાજને દત્તાત્રેય ભગવાન જ્યારે ભેળા થયા ત્યારે યદુ મહારાજે દત્તાત્રેય ભગવાનને એમ કીધું કે તમારી પાસે કાંઈ વસ્તુ નથી, તમે એકલા છો, સાધન સામગ્રી કાંઈ નથી, તો પણ એટલા બધા સુખિયા કેમ છો, આનંદમાં કેમ છો? અને જો આનંદ સંત ફકીર કરે
વો આનંદ નાહી અમીરી મેં, તમે એટલા બધા કેમ આનંદમાં છો, સુખિયા છો? એ ટાણે દત્તાત્રેય ભગવાને અમારા પૂર્વજ યદુ મહારાજાને કીધેલું કે હે રાજન, મેં બધેયથી ગુણ ગ્રહણ કર્યા છે. સારું એટલું મારું. બાલાદપે શુભાષિતમ ગ્રાહ્યમ, નાના બાળકમાંથી પણ સારું ગ્રહણ કરવાનું. જ્યાં જ્યાં મને સારું દેખાણું એ મેં ગ્રહણ કર્યું છે. સારું એટલું મારું, પણ મારું એટલું સારું એમ નહીં. અમારા યદુ મહારાજને દત્તાત્રેય ભગવાને કીધું મેં 24 ગુરુ કર્યા છે અને 24 ગુરુના ગુણ લીધા, એના પ્રતાપથી હું સુખી છું. આધ્યાત્મિક ગુરુ ભગવાનમાં જોડનારા જરૂર એક હોય, પણ જેની પાસેથી આપણને કંઈક શીખવા મળે ને એ આપણે એને ગુરુ જ કહેતા હોય. સંગીત શીખીએ, તબલા શીખીએ, ભણતર શીખીએ, એ આપણા ગુરુ કહેવાય. અને પૃથ્વી આદિક 24 તત્વોમાંથી જુદા જુદા જે ગુણો લીધા એ બધા ગુણોની વાત કરી છે, જેથી કરીને મને ખૂબ આનંદ છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન એ 24 ગુરુઓની વાત આપણે કંઈ વિસ્તારથી કહેતા નથી. હે રાજન, ભગવાને સોમનાથ મહાદેવ પધાર્યા છે. બધા એના દીકરાઓ આવ્યા છે. મદિરા ઘડાઓ સાથે લીધા છે. ઋષિઓનો શાપ થયો છે, ગાંધારી દેવીનો પણ શાપ થયો છે. અને એ બધા દીકરાઓ મજા કરતા, મોજ કરતા, એકાદ દી ગયો હોય ન ગયો હોય, જે હોય તે દારૂ પીતા બતાવીએ. દારૂ પીતા અને થોડોક વધારે પીધો હોય કે કોણ જાણે. દારૂ પીતા પીતા બધાએ ભાન ભૂલ્યા. દારૂ પીને આમાં મીંડા થવા, પડકે ઉભા આવે ને આ મેળ્યું, આ હું કામ મારશો, હા મીંડા બાંધવા એટલી વારમાં તો આમ થતા જરા કોકને માથે પીડ્યા, કોક આમ કરતા કરતા આમ ગયા, એમ કરતા કરતા બાંધવાનું શરૂ કર્યું. અને પ્રથમ તો બોલી ઠોલી થઈ, પછી ઉઠ્યા મોટા લઠ્ઠા લઈ, લીધી લડવા પેલી લાકડી. અંદરો અંદર બાંધવા માંડ્યા, બોલી ચાલી થવા માંડી. હથિયારો તો હાથમાં જતા, તરવાર, ભાલાઓ, ગદાઓ, અસ્ત્રો શસ્ત્રો માંડ્યા એકબીજાને ઉપર મારવા. લોયું હાલવા માંડ્યા, ભૂજાઓ કપાવા માંડી. પ્રદ્યુમ્નને સાંભ બાંધવા માંડ્યા. અનિરુદ્ધને સાત્યકી અને સુમિત્રાને સુરત જુદા જુદા બાપ દીકરાની હારે બાંધવા માંડ્યા. દીકરો બાપને મારવા માંડ્યા. લડાઈ, ભાઈઓ ભાઈઓને કાપવા માંડ્યા ઈટાને, ભાણેજ મામાને, મામા ભાણેજોને. આ રીતે યદુવંશીઓમાં અંદરો અંદર ઝઘડા લડાઈઓ થવા માંડ્યા. એમ કરતાં કરતાં હથિયાર ખૂટ્યા, પણ બાંધવાનું ખૂટ્યું નહીં. ચારે બાજુ જોતા જોતા પાણા મળે, ઝાડવા મળે, જી મળે, મીંડા એકબીજાને મારવા. એમ કરતાં કરતાં ઓલા લોઠાની ઘસાયેલી રજની પાન મૂગીતી એરકા ઘાસ એના પાંદડા તોડવા માંડ્યા. પાંદડા તોડી તોડી અને પાંદડો તોડીને જ્યાં હાથમાં લે ત્યાં વજ્ર જેવા થઈ જાય, તરવાર જેવા થઈ જાય, ગદા જેવા થઈ જાય. શક્તિ આવી ગઈ. પાંદડો નહીં તો થોડું ગળું કપે. ફીણથી મરી ગયા હતા એક ઓલા રાક્ષસ, દરિયાનું ફીણ માર્યું, ફીણ નાખ્યું ને મરી ગયા, એવી કથા. હથિયાર આમ મીંડા હામાં મીંડા મારવા થતો, તરવાર જેવી ધારું મીંડી થવા અને મીંડા કપાવા પાંદડાથી. બલરામજી રોકવા મીંડાય, કેટલાકને પૂગે આમથી આમ દોડે, આમથી આમ દોડે. આ બાધોમાં બાધોમાં, એ તમે આ બાધોમાં હું કામે બાધો છો કેવા મીંડા. કોઈ બલરામજીનું સાંભળ્યા નહીં. એને હમુકા મીંડા, હું નકામ વચ્ચે આવો છો, મને આમ કીધું, તમે નકામ વચ્ચે આવો છો, હા એમ કરીને એ મને મીંડા ગામમાં મીંડા. ઝઘડા થાય તે વડીલોની કોઈ મર્યાદા રાખતા ન હોય. બલરામજીને પણ આમ મીંડા પ્રહાર કરવાની તૈયારીઓ કરવા
બલરામજીને થયું હશે હવે મરવાના છે. ત્યાંથી બલરામજી નીકળી દરિયાને કિનારે ગયા, ઉદાસ થયા, મૂળ શેષ સ્વરૂપ ધારણ કરી અને પાતાળમાં બલરામજી પધાર્યા છે. આ બાજુ ભગવાન ઉદાસ થઈ ગયા. એણે બહુ પ્રયત્નો કર્યા પણ રોક્યા નહીં કોઈ. પીપળાના ઝાડના થળીએ ભગવાન ઓછીંગણ દીધું, માથું ટેકવું, ડાબા પગને લાંબો કરી જમણા પગને ગોઠણ ઉપર રાખી એ મુદ્રામાં પ્રભુ બિરાજે છે. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા છે. ચતુર્ભુજ સ્વરૂપે દર્શન થાય છે. દૂર પારાથી જે છે એણે જોયું કે ઓલા પીપળાના ઝાડવા પાસે હરણું બેઠું લાગે છે. ભગવાનના ચરણને હરણાનું મોઢું માની અને દૂરથી સન કરતા બાણ જવા દીધું. એ બાણ ભગવાનના પગને વીંધી નાખ્યું અને ઉદાસથી નામ બેઠા હતા એટલે હાથ વિંધાઈ ગયો અને મસ્તક હોહારું એ બાણ નીકળી ગયું. બાણ મારી છોડી અને એ પારાથી એકદમ ધોળ્યો જાય ને મરગલું. પણ નજીક આવીને જોયું ત્યાં પીપળાના ઝાડ છે શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરનારા ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ નારાયણના દર્શન થયા. કૃષ્ણના અતિશય ઉદાસ થઈ રડવા માંડ્યો, હિબકે હિબકે માફ કરો ભગવાન વગેરે પ્રાર્થના કરી. તમે મને મારી નાખો, હું અપરાધી છું. હે વ્યાધ, તમે ડરોમાં, આ તો હિસાબ હરભર થાય છે ભાઈ. હિસાબ હરખા કરી છે. રામા અવતારમાં મેં વાલીને કીધું તું, શરણાગત હિત શક્ર સુત કિયતવ પ્રાણ પ્રહાર, સો બદલો લેહું સુખ હી તુમ કૃષ્ણા અવતાર. હે શક્રસુત, ઇન્દ્ર મહારાજના પુત્ર વાલી, મેં તને એમ લાગે કે મને વગર વાંકે માર્યો. સાચી વાત, વગર વાંકે માર્યો ને તારે ને મારે શું લેવા દેવા ભાઈ. પણ તારો ભાઈ સુગ્રીવ મારે શરણે આવ્યો. શરણાગતનું રક્ષણ કરવું અમારા ક્ષત્રિયોનો ધર્મ, અને મેં એને અભયદાન આપ્યું અને એટલા માટે મેં તને માર્યો. આ વખતે મેં તને માર્યો, આવતી વખતે તું મને મારજે, બસ એ જ એ ન્યાય થશે. ભગવાન ભીલના ભાલાથી વિંધાયા. કંસ શિશુપાળ કૌરવ અને યાદવો ભીષ્મને દ્રોણ યમરાજ જેવા, સર્વનો ફેંસલો એક સાથે ઘડ્યો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. હિમગીરી ભીત પર જે લખો ફેંસલો, પાંડવે વન જતાએ સ્વીકાર્યો. પ્રાચીના પીપળે ભીલના બાણથી ફેંસલો જગન્નાથે સ્વીકાર્યો. વ્યાધે ભગવાનની પ્રદક્ષિણા કરી છે, દંડવત કર્યા છે. ભગવાનની ઈચ્છાથી વિમાન આવ્યું છે. વ્યાધ, આને આ દેહથી, આને આ શરીરથી વિમાનમાં બેસી જા, સ્વર્ગમાં જા. એને એ દેહથી સ્વર્ગમાં મોકલો છે. દારૂક ગોતવા નીકળ્યા છે. આ દશા દેખી છે. ભગવાનને દેખી ખૂબ રીડા છે. પ્રભુએ કીધું છે, દારૂક રેડમાં ભાઈ, તું હવે દ્વારકા જા. માતા પિતાને વાત કર્યો, કહેજે હવે દ્વારિકા નગરી પાણીમાં ડૂબી જશે. અર્જુનને કહેજો ઇન્દ્રપ્રસ્થ રાણીઓને લઈ જાય. ધર્મમાં રહી મારામાં મન રાખજે દારૂક. દારૂકે ભગવાનને દંડવત અને પ્રદક્ષિણા કર્યા છે. જોતા જોતા જે ભગવાનનો રથ હતો, ઘોડાઓ હતા, આયુધો હતા, એ બધા આકાશમાં અદૃશ્ય થવા માંડ્યા. આકાશમાં અદૃશ્ય થઈ ગયા. ભગવાનની અંતર્ધાન લીલા, એના દર્શન કરવા બ્રહ્માદિક દેવતાઓ પધાર્યા છે. પુષ્પની વૃષ્ટિ થઈ છે. વસુદેવ અને દેવકીજી દ્વારિકામાંથી આવ્યા છે. ભગવાનને દેખી અને ત્યાં ને ત્યાં એના પ્રાણ છૂટી ગયા છે. અમુક રાણીઓ સતી થઈ છે. ભગવાનનું શરીર બળે છે અગ્નિથી. દરિયાએ માથા મૂકી
અને એ દરિયામાં ભગવાનનું શરીર તણાઈ ગયું, અડધું પડેલું. તણાતું એ શરીર પશ્ચિમ સાગરના કિનારાથી પૂર્વ સાગરના કિનારા જગન્નાથ સુધી એ શરીર ત્યાં પ્રગટ થયું છે, મળ્યું છે. ઇન્દ્રજમના રાજાને ભગવાને સ્વપ્નમાં દર્શન દીધા છે, મારું શરીર આવે છે. ભગવાનની ઈચ્છાથી બધું રહી શકે. અને એમ કહેવાય છે એ ભગવાન શ્રી કૃષ્ણના અસ્થિને અત્યારે ભગવાન જગન્નાથજીના આપણે જે સ્વરૂપના દર્શન કરીએ છીએ એમાં સચવાઈ રહ્યા છે અસ્થિ, એવી વાતો લોકવાયકામાં કહેવાય છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, ભગવાને યમલોકમાંથી ગુરુના પુત્રને બચાવીને લાવ્યા, તમને બ્રહ્માસ્ત્રથી બચાવ્યા, દેવકીજીની ઈચ્છાથી મોટા ભાઈઓને ભૂમા પુરુષના લોકમાંથી લાવ્યા, પારાધીને ઈને દેહ સ્વર્ગમાં મોકલ્યા. તો એવા ભગવાન એના દીકરાને ન બચાવી શકે? એવા ભગવાન પોતે આવી રીતે મૃત્યુ પામ્યા, શરીર તણાઈ ગયું અડધું, એવી કાંઈ શંકા કરતા નહીં. રાસલીલા વખતે તમે શંકા કરી હતી, માટે ભગવાન અતિશય સમર્થ છે. ભગવાનને આવી રીતે ધામમાં જવાની ઈચ્છા છે. વચનામૃતમાં મહારાજે લખ્યું, ભગવાનને પ્રગટ થવાની અને ધામમાં થવાની અંતર્ધાન લીલા અલૌકિક હોય. ઈચ્છા પડે તો ભગવાન માતાના ઉદર થકી પ્રકટ થાય, ઈચ્છા થાય તો થાંભલામાંથી, ઈચ્છા થાય તો બ્રહ્માજીના નાકમાંથી. ઋષભદેવ ભગવાન જંગલમાં અગ્નિમાં હળ હળ કરતા શરીર બળ્યું, મુખમાં પાણ્યો મૂક્યો. ભગવાન રામચંદ્રજી સરયુમાં જળ સમાધિ લીધી, પાણીમાં હેલા ગયા. બસ નટની ઈચ્છા હોય એ પ્રમાણે કરે. પાણીમાં ડૂબકી મારી, ઈચ્છા પડે તો ન્યા નીકળે અથવા બીજેથી. આવા ભગવાન ધામમાં પધાર્યા છે. એકાદશ સ્કંદની કથામાં પ્રભુ અંતર્ધાન થયા એ લીલા કહી. દ્વાદશ સ્કંદની કથામાં જરાસંધ મહારાજના વંશ સહદેવ થયા અને એના વંશમાં ઘણા બધા રાજાઓ થયા. 1000 વર્ષ સુધી એનો વંશ ચાલ્યો અને એના વંશમાં એક નંદ રાજા થશે. હે રાજન, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, નંદ રાજા જે મહાપદ્મ સંખ્યાવાળા ધનના માલિક થશે. અને નંદ રાજા સુધીમાં ગાળો 1500 વર્ષનો થશે. ત્યાર પછી કળિયુગ એકદમ બેસી જશે. એ નંદ રાજા વખતે એક ચાણક્ય નામના બ્રાહ્મણ થશે. એ નંદ રાજાને ઉખેડી અને ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક કરશે અને એના વંશમાં 10 રાજાઓ થશે જે મૌર્ય વંશી કહેવાશે. ભાગવતજીમાં સુખદેવજી મહારાજે આ બધી ભવિષ્યની કથાઓ કંઈ આપણે જાણીએ છીએ, એવું જ ઇતિહાસ કથા કહેવાય છે. સમય જતાં આ ભારતમાં મુસ્લિમ રાજાઓ થશે. અટકથી કટક, દક્ષિણથી કન્યાકુમારી, કાશી ઉપર ઠેઠ સુધી એ મુસ્લિમ રાજાઓ આપણે જાણીએ છીએ. હુમાયુથી ઔરંગઝેબ સુધી એમની કેટલી સત્તાઓ હતી. કળયુગ આવશે ત્યારે જે જીવો હશે એ ભગવાન ભજશે, એનું પરમ કલ્યાણ થશે. હે રાજન, આ પૃથ્વી ઉપર અનેક રાજાઓ થયા, અનેક રાજાઓ ગયા. મેં તમને ભગવાનના માધ્યમથી ભગવાનના ચરિત્રો કહેવાની સાથે સાથે અનેક રાજાઓ કયા. એ રાજાઓને ઇતિહાસ જાણવાથી જ્ઞાન થાય, વૈરાગ્ય થાય. એ એવા હતા તો પણ બધું છોડી દીધું એમ થાય. એટલે મેં તમને એની વાતો હારે કરી છે. મુખ્ય તો ભગવાનના ચરિત્રો સાંભળવાના છે. પણ એ બધા રાજાઓ ભગવાનની ભક્તિ કરતા, ભગવાનના ભક્તો હતા, પરમહંસો હતા. એટલે સાથે સાથે આબના બધા ચરિત્રો કયા. 4 પ્રકારના પ્રલય કરીને બધું નાશ પામે છે. હે મહારાજ પરીક્ષિત, મેં તમને ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રો કીધા, ધામમાં પધારે કથા કહી. રાજન, મરિષ્ય ઇતિ પશુ બુદ્ધિમ જહી. હવે હું મરી જઈશ, મારું મોત થાય, મને તક્ષક કરશે એવા વિચાર કરતો નહીં. હા, મેં તને તારું 7 દિવસમાં કલ્યાણ થાય એવું કીધું.
બોલો રાજન, હવે તમારે આગળ કાંઈ સાંભળવું છે? કાંઈ પૂછવાની ઈચ્છા છે? પરીક્ષિત રાજાએ હાથ જોડીને કહ્યું છે, હે ભગવાન, આપની કથામૃતથી અમૃત થયો, હું કૃતાર્થ થયો, હું ધન્ય થયો, પૂર્ણ કામ થયો, મને કાળનો ભય ટેળ્યો. મહારાજ, તક્ષક નાગ ગમે ત્યારે આવે, ભલે દંશે, મને કોઈ બીક રહી નથી. મારા 7 દિવસમાં આપે કલ્યાણ કર્યું છે. તો હવે કાંઈ તારી ઈચ્છા? ઈચ્છા એક છે મહારાજ. કયો રાજન? તમે મને 7 દિવસ સુધી ભગવાનની કથા સંભળાવી. મારે હવે તમારું પૂજન કરવું છે. પૂજન. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજનું પૂજન કર્યું છે. ચંદન પુષ્પાદિકથી ચરણ ધોયા છે. એ મહારાજ પરીક્ષિતે પૂજન કરી લીધા પછી સુખદેવજી મહારાજ ઊભા થયા છે અને સુખદેવજી મહારાજ ચાલતા થયા છે. ખબર પડી નહીં કઈ બાજુ પધાર્યા. ગંગા કિનારે આસન સ્થિર કરી મહારાજ પરીક્ષિત બ્રહ્મમાં સ્થિતિ થઈ બ્રહ્મમય બનીને બેઠા છે. તક્ષક નાગ ગમે ત્યારે આવે. આ બાજુ તક્ષક નાગ નીકળ્યા છે. રસ્તામાં કશ્યપ બ્રાહ્મણ મળ્યા છે. ક્યાં જાઓ છો? હું તક્ષક નાગ છું, હું એને દંશ દેવા જાઉં છું. હું કશ્યપ બ્રાહ્મણ છું. સાંભળ્યું છે કે તક્ષક નાગના દંશ દીધા પછી રાજવીનું મૃત્યુ થવાનું છે. હું ઝેર ઉતારવાના મંત્રો જાણું છું. હું રાજાને જીવતો રાખી દઈશ. જુઓ, એમ કહી તક્ષક નાગે કીધું, ભાઈ, એ શક્ય નથી. મારામાં એટલું ઝેર છે. જો આ વૃક્ષ ઝાડવું ફૂંક મારીને પાંદડા ખરી ગયા, હુકાઈ ગયું. કાંઈ વાંધો નહીં, હું બ્રાહ્મણનો દીકરો છું. મંત્રની આરાધના કરી છે. મંત્રની સાધના કરી અને જ્યાં જળ સંકલ્પ કરીને મૂકો, ઝાડવું લીલું થઈ ગયું, પાંદડા આવી ગયા. એ જમાનામાં મંત્ર શક્તિ હતી. તક્ષક નાગને થયું, જો આ કશ્યપ બ્રાહ્મણ ત્યાં જશે તો ઋષિકુમારનો શાપ મિથ્યા થશે. તમે ત્યાં શું કામ જાઓ છો? હું એને જીવતો કરીશ ને મને કંઈક દાન દક્ષિણ આપશે. હું તમને સોનો જોઈએ એટલું આપું તો ન જાઓ. ભગવાનની પણ ઈચ્છા. તક્ષક નાગે આમ જોયું તો હોનાની બેઠું પડી, લઈ જાઓ. કશ્યપ બ્રાહ્મણ પાછા આવેલા છે. ભગવાનની ઈચ્છાથી જ આ બધું થવાનું. અને તક્ષક નાગ ફૂલના હારમાં સૂક્ષ્મ રૂપે આવે. જ્યારે રાજવીને હાર પહેરાવાનો છે ત્યારે ઓઢમાં દંશ દેવાની તૈયારી કરે છે. એ દંશ દીધા પહેલાં રાજવી આ શરીરમાંથી એમનો આત્મા નીકળી ભગવાનના ધામને પામ્યો છે. બોલો કૃષ્ણ કનૈયા. દેવતાઓએ દુધુંબી વગાડ્યા છે. પુષ્પની વૃષ્ટિ થઈ છે. મહારાજા પરીક્ષિતનો 7 દિવસમાં મોક્ષ થયો છે. જે ભગવાનના ચરિત્રો સાંભળવા એ કરીને એમનું કલ્યાણ થયું છે. વ્યાસ ભગવાને શ્રીમદ ભાગવતની આ રચના કરી છે. આવા શ્રીમદ ભાગવત એનો મહિમા છે. એ શ્રીમદ ભાગવત એમના એમ કહેવાય છે કે 12 સ્કંદો છે અને 335 અધ્યાય છે. 18,000 શ્લોક છે. 300 લાખ અક્ષરો છે. આ ભાગવતજીનો આંબો જગતમાં ઘણા ભક્તો બોલતા હોય કે આંબો અખંડ ભુવનથી ઉતર્યો, એનો વ્રજ ભૂમિમાં છે વાસ, સખી રે આંબો રોપીયો. પરમ કલ્યાણ. ભગવાન શ્રી કૃષ્ણ ધામમાં પધાર્યા પછી 30 વર્ષ ગયા. ત્યાર પછી ભાદરવા સુધી 9મીને દિવસે સુખદેવજી મહારાજ નોમથી પૂનમ સુધી આ કથા કરી છે અને પરીક્ષિત રાજાનું કલ્યાણ છે.
ત્યાર પછી 200 વર્ષ ગયા પછી અષાઢ સુધી નોમથી અષાઢ સુધી પૂનમ સુધી ગોકર્ણજીએ કથા કરી અને ધુંધુકારીનું કલ્યાણ થયું. ત્યાર પછી 30 વર્ષ ગયા પછી કાર્તિક સુધી નોમથી કાર્તિક સુધી પૂનમ સુધી સનકાદિકોએ નારદજીને કથા સંભળાવી છે અને ભક્તિ દેવી અને એમના દીકરા જ્ઞાન વૈરાગ્ય આદિ યુવાન થયા છે, ભક્તિનું પોષણ થયું છે. ભાગવતજીની કથા કોઈ પણ મહિનામાં કરી શકાતી હોય છે, થઈ શકે છે. ચૈત્ર માસ એ પિતૃમાસ લોકમાં કહેવાય છે, પણ ચૈત્ર માસમાં કલ્યાણ ભાગવતજીની કથા થાય તો જ પિતૃઓને પહોંચે એવું લગભગ હોતું નથી. ઠીક છે, હવની શ્રદ્ધા ગમે તે મહિનામાં આમાં કરી છે. બ્રાહ્મણ હોય જ તો જ થઈ શકે એવું પણ નથી. સુત પુરાણીએ આ કથા કરી છે. જેમનો જન્મ જેમના ક્ષત્રિય બાપ અને બ્રાહ્મણી માં હતા એના થકી જેનો જન્મ થયો એ સુત પુરાણીએ કરી છે. ત્યાગી દીક્ષા લીધી હોય અને ભગવાનનું ભક્તિ કરતા હોય એવા સાધુ સંતો પણ આજ ભાગવતજીની કથા આદિ કરે છે. વાલા ભક્તજનો, આપણે બધાએ આ ધનુર્માસ નિમિત્તે દરરોજ 1 મહિના સુધી વહેલા સવારના 7 થી 8 શ્રીમદ ભાગવતજીની કથા 1 કલાક કરી. દૂર દૂરથી બાયો ભાઈઓ વહેલા આવી તમે બધાએ ભગવાનની કથા સાંભળી, ગુણ સાંભળ્યા. કાગભૂષણજીએ ખગરાજ ગરુડજીને રામાયણની કથા સંભળાવી, રામચરિત્ર. અને જ્યારે કથા પૂરી કરી ત્યારે કાગભૂષણજીએ ખગરાજને કીધું, હે ખગપતિ, તમે મારી પાસે આવ્યા, તમે બેઠા તો મેં ભગવાનના ગુણગાન ગાયા. કથા મેં કરી, હું તમારો શ્રોતા તરીકે આભાર માનું છું કે તમે આવ્યા તો મેં રામના ગુણ ગાયા. શ્રોતાઓનો વક્તા આભાર માને એટલા માટે કે એ હતા તો ભગવાનના ગુણ ગાવાના. તમે બધા વાલા ભક્તો આટલા બધા વહેલી સવારમાંથી ભગવાનના ગુણ સાંભળવા આવ્યા, એ ન્યાયે પણ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે ભગવાનના ગુણગાન ગાવા અને સાંભળવા તમે આવ્યા. કથા દરમિયાન કંઈક બોલવામાં ઉતાવળ, કોઈ દાખલા દૃષ્ટાંત, કોઈ અજુગતું સાધુને ન શોભે એવું બોલાયું હોય, કોઈનું સાંભળ્યા પછી દિલ દુભાયું હોય, બને શક્ય છે કે આવું ન બોલ્યા હોત તો સારું હતું, એવું કાંઈ થયું હોય તો બધા શ્રોતાઓ તરીકે એક ક્ષમ્ય ગણજો. પૂજ્ય ગુરુસ્થાને રહેલા દેવસ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, બધા વંદનીય સંતો, આ બધા હરિભક્તો, એમના આશીર્વાદથી ભગવાનના 2 ગુણ ગાવાના. શરૂ કરીને ત્યારે 2-3 દિવસ થયા ત્યારે ખબર છે બહુ શરદી થઈ ગઈ, માથું દુખતું હતું. મેં કોઠારી સ્વામી હરજીવન સ્વામીને કીધું, સ્વામી થોડું માથું દુખ્યા કરે છે. મને કે જો તમે કથા કરો છો ને એટલે બધા હરિભક્તો બહુ રાજી થાય છે. એ હરિભક્તોના આશીર્વાદથી તમને માથું નહીં દુખે, બસ હરિભક્તોના આશીર્વાદથી તમને માથું મટી જાય, કારણ હરિભક્તો બધા રાજી થાય છે. શાસ્ત્રી મહારાજ કહેતા, આપણે ભગવાનના 2 ગુણ ગાઈ કથા કરીએ, એ જેનામાં જેવા ગુણ હોય ને આપણે બીજું શું કરીએ. હરિભક્તો આપણું અન્ન વસ્ત્રે કરીને પૂજન કરે, પોષણ કરે, ખવડાવે, લુગડા દે. આપણે શું કરીએ સાધુ? આપણે છે ને સાધુરામ 2 હરિભગતને 2 ભગવાનની વાતો કરી, 2 કીર્તન ગાઈ, રસોડું આવડે તો રસોડું કરી જમાડીએ. હરિભગતને આપણે સરભરા કરી. વચનામૃતમાં પણ મહારાજે લખ્યું. અને હરિભક્તો રાજી થાય એવું તાન રાખવાનું. હરિભક્તો સ્વામી કે રાજી થાય ને એના દિલમાં ભગવાન છે, મહારાજ છે. એ બધાના આશીર્વાદથી આપણામાં વૈરાગ્યની વૃદ્ધિ થાય, જ્ઞાનનું પોષણ થાય, ધર્મની દૃઢતા થાય. આપણે જે માર્ગ લીધો છે ને એને ભગવાન સુખરૂપથી પાર ઉતરાવશે હવના આશીર્વાદથી. 7 દિવસ આ કથાને
થતી હોય એને બદલે આપણે 1 મહિના સુધી આ કથા કરી છે. અહીંયા આપણે શ્રીમદ ભાગવતજીની કથાને પૂરી કરીએ છીએ. એતે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંગીતાયામ 12 સ્કંદ સમાપ્ત. બોલો સહજાનંદ સ્વામી કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ ગોવર્ધનનાથ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. ભાગવત કથાના વક્તા શ્રી પુરાણી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, વહાલા સંતો, વહાલા હરિભક્તો અને વહાલા વિદ્યાર્થી બંધુઓ, ધનુર્માસના પરમ પવિત્ર માસમાં પુરાણી જ્ઞાન સ્વરૂપદાસજીએ સુંદર શૈલીમાં બધા ભક્તોનો ઉત્સાહ અને ઉમંગ દિન પ્રતિદિન વધવામાં જ હતો અને બધાએ પ્રેમથી આ કથાનું પાન કર્યું. ભગવાનની કૃપાથી આ વખતે ઠંડી પણ ઓછી હતી, એટલે ઘણા માણસો સારી સંખ્યામાં લાભ લઈ શક્યા. ભાગવતની કથા સમર્પણની કથા છે. ભગવાન શિશુપાલને મારતા હોય કે ભારતી લડાઈ કરતા હોય, જે કાંઈ ચરિત્ર આપણને યોગ્ય દેખાય કે અયોગ્ય દેખાય, પણ ભગવાનના ચરિત્રો છે એ સદાને માટે મંગલકારી છે અને સમર્પણની ભાવનાવાળા છે. ભારતી લડાઈ કરીને ભગવાને આ પૃથ્વીનો ભાર હળવો કર્યો. પોતે આટલું બધું કરવા છતાં કંસને સમર્પણ હતું. કંસને મારીને ભગવાન પોતે ગાદીએ બેઠા હોત તો પ્રજા રાજી રાજી થઈ જાત, પણ ઉગ્રસેનને બેસાડ્યા. દરેક ક્રિયામાં ભગવાનનું સમર્પણ ઉપસી આવે છે. આવી મંગલકારી કથા આપણા જીવનને ધન્ય બનાવે. આમાંથી થોડું ઘણું લઈશું તો એ પણ આપણું જીવન ધન્ય બનશે. આવી પાવનકારી અને આ મંગલકારી કથા છે. ભગવાને કેટલી બધી કીધું. આ બધું કચ્ચર ઘાણની કથા મહાભારતની સંભળાવીને પરીક્ષિતને કીધું સુખદેવજીએ કે ભાઈ આ કથા છે ને, આને તું કથા નહીં માનતો, કથા તો હવે આવશે. ભગવાને ગોપીઓની સાથે રાસ લીધો અને ભગવાનમાં કેટલી બધી પ્રીતિ હતી ગોપીઓને, ગોવાળોને, બધાને. આ ભક્તિમય કથા તો આ છે અને મોક્ષકારી આ છે. અને ઓલી તો રેડ લાઈન છે કે આવું કરવાથી આવું થાય છે. એ મગજમાં રાખવાનું છે, યાદીમાં રાખવાનું છે કે આવું આપણે ન કરાય. પણ કથા તો આ છે. ત્યારે ભેળા થયેલાને નોખા કરી દે એને મહાભારત કહેવાય, અને નોખા પડેલાને ભેળા કરી દે એને રામાયણ અને શિક્ષાપત્રી કહેવાય.
મહાભારતની કથા, મહાભારત આપણને જકડી રાખતા શીખવે અને રામાયણ આપણને જાતું કરતા શીખવે છે, લેટ ગો કરતા શીખવે છે. મહાભારતની કથા છે એ જુદા પાડી દે અને રામાયણની કથા આપણને ભેળા કરી દે છે. ત્યારે ભાગવત આપણું મરણ સુધારે છે, રામાયણ આપણું જીવન સુધારે છે. ભગવાન સ્વામિનારાયણે પણ આ ભાગવતની કથા, પુરાણોની કથા, ઉપનિષદોની કથા 2 મહિના એક ઠેકાણે બેસીને ગરડામાં સાંભળી છે, એવું આપણા સત્સંગના ઇતિહાસમાં આવે છે. ત્યારે આ કથા મહારાજે આદેશ કરેલો છે. ભગવાનના જે સ્વરૂપો છે ને, શિક્ષાપત્રીમાં મહારાજે ધ્યાન કરવાનું કીધું છે. એ નિર્ગુણ છે બધા. કોઈ મુક્ત કે સંત ભક્તનું કોઈ ધ્યાન થઈ શકે નહીં. સામર્થ્ય કરીને ભેદ છે, પણ સ્વરૂપમાં ક્યાંય ભેદ નથી. આ વસ્તુ જો આપણે સમજીએ તો જ શિક્ષાપત્રીનો બાદ ન આવે. મહારાજ કે યુક્તિએ કરીને પણ ભગવાનના સ્વરૂપનું ખંડન કરવું નહીં. ત્યારે ભગવાન ને ભગવાનના અવતારોના ચરિત્ર એ સદાને માટે મંગલકારી છે. એને ગાવા અને સાંભળવા તો જીવનું જરૂર પરમ કલ્યાણ થાય. અને જે સ્વરૂપ આપણને મળ્યું છે એને વિશે આપણે પતિવ્રતાની ભક્તિ રાખવી એ પરમ કલ્યાણનું કારણ છે. ત્યારે આપણે આ સરસ મજાનું ભાગવત સાંભળ્યું, બધાએ કૃતાર્થ થયા. અને આ ભાગવતની જે કેસેટો છે અહીંયા નોંધણી થઈ તો 1000 જેટલા માણસોએ તો સેટ નોંધાયું. તમે તમારા સગા સંબંધીને જ્યારે કેસેટ આપો, તમે તો સાંભળજો, પણ તમને કંઈક ભેટ દેવાનું ઈચ્છા થાય ને ત્યારે આ લઈને આપશો ને તો એનું સારું થશે. વસ્તુ પદાર્થ છે ને એ તો ક્ષણિક છે, પણ આ એવું છે કે એ સાંભળતા એનું કલ્યાણ થશે ને એનું કલ્યાણ થશે, એના સહભાગી તમે બનશો. એટલે આ પણ એક મોટો પરોપકાર છે અને અભયદાનનો પ્રવાહ છે. અને એ પ્રવાહમાં આપણે ભળીએ તો મહારાજ આપણું પણ સારું